સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શનમાં તારીખ 12, 13 અને 14 જુલાઈના રોજ B2B કેરેટ સુરત ડાયમંડ એક્સપો 2024નું આયોજન કરાનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી. હીરાનગર સુરતમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 5મું B2B કેરેટ સુરત ડાયમંડ એક્સપોનું આગામી તારીખ 12, 13 અને 14મી જુલાઈના રોજ સરસાણા ખાતે આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરાનાર છે. સુરત ડાયમંડ એસોસિએશનના 5મા B2B કેરેટ એક્સપોમાં લૂઝ ડાયમંડમાં નેચરલ, લેબ ગ્રોન જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર, ટેકનોલોજી મળીને 118 બૂથનું પ્રદર્શન કરાશે. તો એક્ઝિબિશન કન્વીનર વિનુભાઈ ડાભીએ જણાવ્યું કે કાર્ડ સુરત ડાયમંડ એક્સપોઝની ખૂબ જ સફળતાને કારણે આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ હોવા છતાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે કેરેટ્સ એક્સપોમાં જોડાવા ઉત્સાહિત છે. તમામ બૂથનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. ત્યારે ગત કેરેટ્સ એક્સપોમાં B2B વ્યવહારોને ખૂબ વેગ મળ્યો હતો. એક્ઝિબિટરને ખૂબ જ સારો વેપાર મળ્યો. તેઓને સુરત ડાયમંડ એસોસિએશન અને તેના દ્વારા થતા આ કેરેટ્સ એક્સપો પર વિશ્વાસ વધ્યો છે. તો સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂટે જણાવ્યું કે સુરત ડાયમંડ એસોસિએશન કમિટી દ્વારા ભારતના મોટા શહેરો બેંગ્લોર, ચેન્નઈ, વિજયવાડા, કોલકાતા, કેરાલા, મુંબઈ, પુણે, દિલ્હી, જયપુર તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ આવી જગ્યાએ રોડ શો કરી જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી કાર્ડ્સ સુરત ડાયમંડ એક્સપોને વિઝિટ કરવા આમંત્રિત કર્યા છે. આ સાથે સુરત ડાયમંડ એસોસિએશનના ફેસબુક પેજ, વોટ્સએપ ગ્રુપ, વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ તેમજ ઓનલાઈન પ્રેસ મીડિયાના સોશિયલ સાઇટ પરથી જોરશોરથી પ્રચાર પ્રસાર કરી કેરેટ્સ એક્સપોનું માર્કેટિંગ કરેલ છે. કેરેટ્સ એક્સપોના કો-કન્વીનર જયેશભાઈ એમવીએ જણાવ્યું હતું કે આ એક્સપોમાં ભારતના તમામ મોટા શહેરોમાં 150થી વધારે બાયર્સને શોની મુલાકાત લેવા માટે પત્રો લખ્યા છે. બીજા ઘણા જ્વેલર્સને વોટ્સએપ અને મેલ જેવા માધ્યમથી આમંત્રિત કર્યા છે. તેમના ઘણા બાયર શોની મુલાકાત લેવાની સંમતિ આપી છે. તો પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી. હું જગદીશ કુમાર, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તારીખ 12, 13, 14 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખજોદ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા B2B કેરેટ્સ એક્સપોનું અહીં આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરું છું. અમારા એક્સપોમાં ટોટલ 118 બૂથ લાગેલા છે. તેમાં સ્ટાઇલિશ, ટેકનોલોજી અને મશીનરી અને 76 બૂથ અમારે લૂઝ ડાયમંડ, એમાં નેચરલ, CVD અને જ્વેલરીના લાગેલા છે. એ સાથે સાથે ઓછામાં ઓછા 7,000થી 8,000 લોકો વિઝિટ કરશે. એમાં 500થી 600 સંખ્યા સુધી અમારા બાયરો હશે. એમાં દેશ અને દુનિયામાંથી 500થી વધુ બાયરો આવવાના છે. ત્યારે અમારા એસોસિએશન તરફથી એમને ફેસિલિટીઝ તરીકે એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાંથી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થા કરવામાં આવી છે. અવધ ઉથોપિયા હોટલમાં એને ત્યાં રહેવા માટેની સગવડતા ઊભી કરવામાં આવી છે. અને 3 દિવસ દરમિયાન લંચ અને નાસ્તાની વ્યવસ્થા પણ ફ્રીમાં કરવામાં આવી છે. તો આપ સર્વ મિત્રો ત્યાં પધારીને પત્રકારો પણ એમાં ભાગ લે, હિસ્સો લે અને અમને પ્રોત્સાહિત કરે એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ. 12, 13, 14 જુલાઈના રોજ 2024ના રોજ જે એક્ઝિબિશન થઈ રહ્યું છે તે આપણું 5મું એક્ઝિબિશન છે. અને તેમાં ટોટલ 118 બૂથનું પ્રદર્શન થઈ રહ્યું છે. જેમાં એમાં 74 બૂથ લૂઝ ડાયમંડ, જેમાં નેચરલ, લેબ ગ્રોન અને જ્વેલરીનું પ્રદર્શન થશે. જે અલાઇડ સેક્શનમાં જે બૂથ છે તે ટોટલ 44 બૂથ છે, જેની અંદર મશીનરી, ટેકનોલોજી અને સોફ્ટવેરનું પ્રદર્શન થશે. મિત્રો, સુરત ડાયમંડ એસોસિએશનની કમિટી દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ ઘણા બધા સિટીમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિટીના સભ્યો દ્વારા ત્યાં રૂબરૂ જ્વેલર્સને જઈ અને વેપારીઓની અને જ્વેલર્સની મુલાકાત કરી તેમને શોમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે 150થી વધારે બાયર્સોને અહીંથી લેટર લખી, સાથે સાથે ઈમેલ, વોટ્સએપ અને આઉટ ઓફ કન્ટ્રીમાં જેવા કે અમેરિકા, હોંગકોંગ, જાપાન વગેરે દેશોમાં અમારા જે કોઈ બી અહીંથી જે કારોબારીના સભ્યોમાંથી ગયા હોય
એ લોકોએ પણ અને સાથે સાથે સોશિયલ મીડિયાના પ્રચારથી જેવું કે ફેસબુક છે, લિંક્ડઇન છે વગેરેના માધ્યમથી પણ અમોએ ખૂબ જ સારો પ્રચાર કરેલ છે. આ પ્રચારથી અત્યાર સુધીમાં 8,000થી વધારે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝિટર રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાં 500થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયું છે. આમાંથી ઘણા બધા બાયર્સોએ શોની મુલાકાત લેવા માટે સંમતિ આપી છે અને તેમના માટે સુરત ડાયમંડ એસોસિએશને અવધ ઉત્તોપિયા હોટલ બુક કરી છે, જેમને કોમ્પ્લિમેન્ટરી તરીકે 2 થી 3 દિવસનું બાયર્સોને સ્ટે આપવામાં આવશે. સાથે સાથે તેમને પિકઅપ અને ડ્રોપ, સવારે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.